વ્યક્તિગત દ્રઢતા છે. હું મારા ધર્મની અંદર એટલો બધો મજબૂત છું કે હું બીજે ક્યાંય કોઈ ભૂમિકાની અંદર કોઈ વિચારની અંદર હું જવા માટે તૈયાર નથી. એટલે મારી એક વ્યક્તિગત દ્રઢતા છે. અને જો તમારી પાસે દ્રઢતા હશે તો બીજાઓને માટે ઉદારતા આવશે. પણ જો તમારી પાસે કટ્ટરતા હશે તો બીજાઓ માટે ક્રૂરતા પેદા થશે. કટ્ટરતા અને ક્રૂરતા આ બેનું કપલ છે. તમે પોતે કેટલીક વાર વધુ પડતી કટ્ટરતાઓ એટલે કે અંધાપો પેદા થાય અને અંધાપો ઉભો થાય કે જે અંધાપાના કારણે પોતાની કટ્ટરતા બધાની ઉપર ઠોકી બેસાડવા માટેનો પ્રયત્ન ચાલે. શાસ્ત્રો પોતાની ધાર્મિકતા બીજાઓની ઉપર પણ ઠોકવાની ના પાડે છે. ધારો કે તમે ઘરના વડીલ હો અને તમે રાત્રિ ભોજન ન કરતા હો, તમે કંદમૂળનું સેવન ન કરતા હો, એનો અર્થ તમે બીજાને તમારા સ્વજનોને આગ્રહપૂર્વક સમજાવો. શરૂઆતમાં જ એવી એક લાઈફસ્ટાઈલ એસ્ટાબ્લિશ કરો કે જેના કારણે ઘરે આવેલા કોઈ પણ વ્યક્તિ આજ લાઈફસ્ટાઈલ થયેલી એસ્ટાબ્લિશ થયેલી જે લાઈફસ્ટાઈલ છે એની અંદર એડજસ્ટ થઈ જાય, ગોઠવાઈ જાય. અને ગોઠવાઈ જાય વેલ એન્ડ ગુડ. જનરલી એવું બને છે શરૂઆતથી તમે એ રીતના તૈયાર કર્યા હોય અને તૈયાર કરેલા એ તમારા સંતાનો એ જ રીતે ઢળતા જાય છે, ગોઠવાતા જાય છે. એટલે એવા ઘણા મા બાપો કે છે કે મહારાજ સાહેબ અમે લોકોએ કંદમૂળ મોડું છોડ્યું પણ અમારો દીકરો જન્મતાની સાથે જ કંદમૂળ ખાધા વિના આટલા વર્ષો એને પસાર કર્યા છે. અને એવા છોકરા છોકરીઓ માટે ભવિષ્યની અંદર પોતાનો પાર્ટનર શોધવાની અંદર ઘણા બધા પ્રોબ્લેમો ઊભા થાય છે. હા, આ સામાજિક મોટામાં મોટી ઊભી થયેલી અંધાધૂંધી છે. હા, આવી એક અંધાધૂંધી ઊભી થઈ છે. છોકરો ધારો કે બેઝિક ધર્મને કરતો હોય અથવા તો છોકરી ધારો કે આવા કોઈ બેઝિક આચારોનું પાલન કરતી હોય, સામાન્ય કક્ષાના આચારો એમસી વગેરેનું પાલન કરે છે, કંદમૂળ વગેરે ખાતી નથી, રાત્રિ ભોજનનો ત્યાગ કરીને બેઠેલી છે, આવી દીકરીઓ માટે મૂર્તિઓ શોધવો મા બાપને માટે મોટામાં મોટો પ્રોબ્લેમ છે. એવા મા બાપોને ગુરુ મળે છે, મૂર્તિઓ નથી મળતો. એટલે દીકરીને દીક્ષા આપવી હોય તો ગુરુ મળી જાય છે, પણ દીકરીને શ્રાવિકા બનવું હોય અને સંસારમાં રહી ધર્મની આરાધના કરવી હોય કે જે ધર્મની આરાધના શાસ્ત્રોએ બતાડી છે, લગ્ન એકાંતે પાપ નથી. લગ્ન એ વ્યવસ્થા છે અને વ્યવસ્થાને પરમાત્મા આદિનાથે જ પ્રસ્થાપિત કરેલી છે. માટે લગ્ન એકાંતે પાપ નથી. વાસના પાપ છે, લગ્ન પાપ નથી. હા, આ વાત સમજી રાખજો. હું આ વાતોને લઈ શકું. આજે તો આ વિષય નીકળ્યો છે એટલે એને અડી લઉં છું, પછી એનું હું વિસ્તારથી તમારી સમક્ષ વાત કરતો જઈશ કે શા માટે વાસનાનું જ કારણ લગ્ન છે, વાસનાનું જ પ્રયોજન લગ્ન છે. તો વાસના પાપ છે અને લગ્ન પાપ નથી, કારણ કે એની અંદર પ્રામાણિકતા અને વફાદારી ગોઠવાયેલી છે. હા, અને એટલે જ શાસ્ત્રો કહે છે કે આ ભૂમિકાની અંદર એટલે એવી પરિસ્થિતિનું સર્જન થાય છે, બેઝિક ધર્મ, નીચેનો ધર્મ, સમગ્ર પરિવારો, રાત્રિ ભોજનના ત્યાગીઓ. આ સુરતની અંદર આપણને કેટલા મળે? કેટલા? એટલે લિમિટેડ એટલે કેટલું લિમિટ? 2%, 5%, 10%? ના ના, હું જૈનની જ વાત કરું છું, હું દુનિયાની વાત નથી કરતો. હું આગળ વધીને એમ કહું કે આરાધના ભુવન સંઘની જાડે જોડાયેલા વ્યક્તિઓ નહીં, આખો પરિવાર, સમગ્ર પરિવાર રાત્રિભોજનનો ત્યાગી, એ ટુ ઝેડ. જે લોકો એક જ ઘરની નીચે રહેતા હોય એવા જે લોકો છે
એ તમામ રાત્રિ ભોજનના ત્યાગી એવા ઘર આપણને કેટલા પ્રાપ્ત થાય. સમગ્ર તમામ ફેમિલી મેમ્બરો, વ્યક્તિઓની વાત નથી કરતો, વ્યક્તિઓમાં કદાચ તમે કહો છો એમ 15%, 20%, 25% હોઈ શકે, કારણ કે ઠેક ઠેકાણે 24 હાઉસ ચાલે છે. અને આ શ્રી સંઘની ઉપર મારા ગુરુદેવનો અસીમ ઉપકાર છે. હા, 50 વર્ષ પહેલા જૈનોની ડિક્શનરીની અંદર 24 હાઉસ નામનો શબ્દ જ નહોતો. આ શબ્દ જ નહોતો. ભોજનશાળા હતી, ધર્મશાળા હતી, પાઠશાળા હતી, પણ 24 હાઉસ નહોતો. એ શબ્દના એન્ટરપ્રિન્યોર અને વ્યવસ્થાના સર્જક પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ છે. ક્રેડિટ ગોઝ ટુ હિમ. હા, એમને ક્રેડિટ જાય છે કે આજે નાસ્તિકમાં નાસ્તિક વ્યક્તિને પણ કહેવું પડે કે અમારા બુર્સની અંદર, મૈધરપુરાની આસપાસની અંદર 24 હાઉસ ચાલે છે. હા હા હા, એટલે દરેક સમાજના 24 હાઉસ ચાલે છે. નહીં તો આમ દરેક સમાજની ક્લબો ચાલતી હોય. હા, અને ક્લબો હોય, વાવ સમાજની ક્લબ, ડીસા સમાજની ક્લબ, અને ક્લબો ચાલતી હોય કે જ્યાં આગળ ઓનલી એન્ટરટેનમેન્ટ, માત્ર મજા કરવાની છે. ક્લબોનો અર્થ જ છે મર્યાદા તોડીને જીવવાનું છે. અને માટે આપણને ક્લબો ફાવતી જાય છે. વાર તહેવારે એવા ડાન્સના કાર્યક્રમો, એવા અંતાક્ષરીના કાર્યક્રમો, એવા કંઈક કાર્યક્રમો ચાલતા જતા હોય છે કે જે ક્લબના માધ્યમથી ગોઠવાતા ગયા, કે જે ક્લબોની અંદર 100% જૈનો છે. 100%. અનેક ક્લબોની અંદર આ ચાલતું જાય, ગોઠવાતું જાય. માટે હું કહું છું કે બેઝિક ધર્મ જેમ બેઝની અંદર મુકાયો છે, બેઝની અંદર, એટલે એવું છે ને કે રાત્રે ન ખાવું ને એ હકીકતમાં ધર્મ જ નથી, એ તો ઓળખ છે, આઈડેન્ટિટી છે. જૈન તરીકેની ઓળખ જ રાત્રિ ભોજનનો ત્યાગ છે. તમે જૈન છો એ ઓળખ કેવી રીતે પ્રાપ્ત થાય? જો તમારા આખા પરિવારમાં રાત્રિ ભોજનનો ત્યાગ હોય તો. એટલે આ આઈડેન્ટિટી છે, અને આઈડેન્ટિટી આપણી ઓળખ. હા, આપણી આ ઓળખ છે. ભાઈ, તમે માટી ખાઓ, કાંકરા ખાઓ, કબૂતર કાંકરા ખાઈ જાય. ખીચડીમાં નાનકડી કાંકરી આવી હોય તો કોળીઓ ઉતારી જાઓ કે થૂકી નાખો? હા, કાઢી નાખો. કેમ? હું તમને પૂછું, કેમ માટી ન ખાઓ, કેમ કાંકરી ન ખાઓ? તો તમે કહો મારા સાહેબ પૂછવાની વાત છે, અમે માણસ છીએ, કાંકરી થોડી ખાઈએ. તેમ મારાથી પૂછાય કે તમે રાતે ખાઓ છો? મારાથી આ સવાલ કરાય? અને સવાલની અંદર સમજો કે નો જવાબ આવે તો માટી નહીં ખાનારો માણસ છે, રાતે ખાનારો જૈન નથી. ભાઈ, આપણે એવું સ્વામી વાત્સલ્ય રાખીએ કે રાત્રિ ભોજનના ત્યાગી હોય એને જ આ સ્વામી વાત્સલ્યનો લાભ લેવો, તો 1800 જણાનું ધારો કે સ્વામી વાત્સલ્ય થતું હોય તો એમાં કેટલા આવે? હા, એટલે રાત્રિ ભોજનના ત્યાગીઓ આ સ્વામી વાત્સલ્યમાં પધારે એવું કીધેલું હોય તો કેટલા આવે? 1800 માંથી 400. હા, બાકીના 1400 આઉટ. સ્વામી વાત્સલ્ય એ ખીચડી ઘર નથી, ખબર છે ને તમને? સ્વામી વાત્સલ્યનો અર્થ શું? ભાઈ જલ્દી જલ્દી. એટલે સાધર્મિક એ કોને કહેવાય? એટલે જે જૈન ધર્મના બેઝિક નિયમો, સામાન્ય કક્ષાના નિયમ,
કે જે સામાન્ય કક્ષાના નિયમોમાં આપણી ઓળખ ઊભી થાય છે અને ઓળખની સાથે આપણે ગોઠવાતા જઈએ છીએ. એ આપણી પહેચાન છે અને એ સ્વામી વાત્સલ્ય છે. ખીચડી ઘરની અંદર અઢાડે વરણ આવે, રાતે ખાનારો આવે, માંસાહાર કરનારો આવે, કંદમૂળ ખાનારો પણ આવે, દારૂ પીનારો પણ આવે, રેડ લાઇટ એરિયામાં જનારો પણ આવે. કારણ કે ખીચડી ઘર છે, બધાને માટે છે. અને આને શું કહેવાય? અન્નદાન કહેવાય. આ સ્વામી વાત્સલ્ય ન કહેવાય, આ અન્નદાન, પ્રસાદમ. હા, અને આ અન્નદાન છે, બધાને અપાય. હા, દુખીઓને પણ અપાય, પાપીઓને પણ અપાય, લાયકને પણ અપાય, ના લાયકને પણ અપાય. હા, ખીચડી ઘરની અંદર મહાત્માઓ પણ વરવા જાય. નાના પણ મહારાજ સાહેબ, તમે ખીચડી ઘરની અંદર ભાઈ, હવે ગોપીપુરા વિસ્તારની અંદર ધારો કે જૈનોની સંખ્યા ઓછી થઈ ગઈ અને રસોડાઓ વધી ગયા, અને એવા ઉત્તમ મહાત્માઓ છે કે જે લોકો નિર્દોષ ગોચરી જ વાપરે છે. પોતાના આશયથી બનેલી ચીજ પણ વાપરવા માટે તૈયાર નથી. પોતાના માટે બનેલું તો નહીં જ, પણ પોતાનો આશય હોય અને એવી ખબર પડે કે મહારાજ સાહેબના આશયથી આ ગોચરી બની છે, નથી વાપરવી. અને એવા ઉત્તમ મહાત્માઓ શ્રમણ સંઘની અંદર આજે પણ બેઠા છે. એવા સાધ્વીજી ભગવંતો છે કે જે સાધ્વીજી ભગવંતો આવી ઉત્તમ ચારિત્ર જીવનનું સર્વોત્તમ પાલન કરી રહ્યા છે. ક્યાંય અતિચાર ગોચરીની અંદર ન લાગે એના બરાબર ધ્યાન રાખે છે. અને એવા સાધ્વીજી ભગવંતો કે સાધુ ભગવંતો ખીચડી ઘરની અંદર પણ વરવા જાય. કારણ કે જૈનોનું ખીચડી ઘર છે, એમાં કંદમૂળ અભક્ષ્ય આવવાનો કોઈ સવાલ જ નથી. અને માટે જાય એટલે બધા જ આવે. એનું નામ ખીચડી ઘર. દુખીઓ પણ આવે, પાપીઓ પણ આવે, ગુણીઓ પણ આવે, ધર્મીઓ પણ આવે. પણ સ્વામી વાત્સલ્યની અંદર તો કોણ આવે? ધર્મીઓ જ આવે. અને એવું મનાતું હતું કે જૈન એટલે ધાર્મિક જ હોય, અને બે અલગ વિભાગ ના હોય. ધર્મી જૈન અને અધર્મી જૈન એવું હોય. સુખી અને દુખી હોય, પાપી અને પુણ્યવાન હોય. પણ જૈન શબ્દ લાગે છે એ જ કે છે કે ધર્મી હોય. અને ધર્મી એટલે શું? જૈન ધર્મી એટલે શું? રાત્રિ ભોજનનો ત્યાગી હોય, કંદમૂળ ન વાપરતો હોય, આ બે નિયમોનું પાલન કરતો હોય. હા, આ બે નિયમો પૂર્ણ દ્રઢતાની સાથે એ જૈન કહેવાય. ભાઈ, એવું ખરું કે જે દિવસે સ્વામી વાત્સલ્યનું જમો એ દિવસે રાતે ન ખાવું? જે 1800-2200 જણા જે આવે છે એ લોકોને એવું ખરું? એટલી ઈમાનદારી ખરી કે આજે બપોરે પરમાત્મા મહાવીર દેવના શ્રી સંઘનું 25મો તીર્થંકર ગણાતો એવો શ્રી સંઘ અને શ્રી સંઘનું સ્વામી વાત્સલ્ય આજે બપોરે જમ્યો છું, આજે તો રાતે નહીં જ ખાઉં. આમ પૂછું છું આરાધના ભવન વાળાઓને. હા, એવું નહીં. એટલે એ દિવસે રાતે ખવાય, એ દિવસે પણ હોટલોની અંદર જવાય. કઈ ચીજ, કેવી એક માનસિકતા અને કેવી નિમ્નતા આપણા જીવનની અંદર આવી છે કે જે આવેલી નિમ્નતાના કારણે કેટલીક વાર આવી બધી વસ્તુઓનો તો તમને ખ્યાલ જ નથી કે ભાઈ સ્વામી વાત્સલ્ય કર્યું છે અને રાતે ન ખવાય. તમને એ ખ્યાલ છે કે ચોવિયાર કર્યો છે માટે રાતે ન ખવાય, એકાસનું કર્યું છે માટે સાંજે ન જમાય, એવો ખ્યાલ છે. પણ તમે સ્વામી વાત્સલ્યમાં જમ્યા છો માટે રાતે ન જમાય. ભાઈ, આથી આવો નવો કોઈ નિયમ ઇન્સ્ટોલ કરશો તમારી સિસ્ટમમાં? 1800 જણા જે દિવસે સ્વામી વાત્સલ્યમાં આવે એ દિવસે
રાત્રે નહીં ખાવાનું. બસ સાચું બોલો, મેં કેટલી બધી કોમ્પ્રોમાઇઝ કર્યું, કેટલું બધું. રાતે નહીં ખાનારો જ સ્વામી વાત્સલ્યમાં આવે એ વાત કરી, અને પછી હું એટલો નીચે આવ્યો કે જે દિવસે રાતે ખાવ છો, જે દિવસે સ્વામી વાત્સલ્યમાં જમો છો, એ દિવસે રાતે નહીં જમવા. જોડવા છે હાથ? અહીં બેઠેલા બધા જોડતા હોય તો મારે હાથ જોડાવા છે. 5 જણા પણ બાદ રહેતા હોય તો મારે બાધા નથી આપવી. એટલે 5 જણાને પણ હું આમાંથી માફ કરવા માંગતો નથી. બધા હાથ જોડતા હોય તો મારે અભિગ્રહ આપવો છે. હા, આ ભાગશાળી આગળના ભાઈ કે છે 50% પણ નહીં આવે. એટલે સ્વામી વાત્સલ્યમાં નહીં આવે કે રાતે ખાવાનું ચાલુ કરશે? એ ચોખવટ કરી લઉં ને તમારી જોડે. તમે આટલી બધી સમાજની નાડ તમારા હાથમાં છે તો તમે એ તો પૂછો, એ તો કહો મને કે રાતે નહીં ખાય કે સ્વામી વાત્સલ્યમાં નહીં આવે. હવે બોલો જલ્દી. તમારું નામ પ્રવીણભાઈ ને? હા, આ પ્રવીણભાઈ સારામાં સારા આરાધક. એટલે હું પૂછું છું, રાતે નહીં કે સ્વામી વાત્સલ્ય નહીં? હાલો, આને વળી પાછું ઓર ઓપન કરી નાખ્યું. હા, વધારે ખોલી નાખ્યું. એ ઘરમાં રહે છે ને, એટલે ઘરવાળા કેવા છે એની એમને ખબર છે. પરિવારમાં શું ચાલે છે એવું એ જાણે છે. અને જે પરિવારમાં હોય એ સમાજમાં હોય. સમાજનું પરિવારમાં ના હોય પણ પરિવારનું સમાજમાં હોય. અને એ આપણા વ્યવસ્થાઓ ચાલતી જાય. એટલે હું આ કરવા માંગુ છું, સમગ્ર સુરતની અંદર, તમામ સંઘોની અંદર, તમામ સ્વામી વાત્સલ્યની અંદર આપણે આવો એક રૂલ મૂકવો છે કે જે દિવસે તમે સ્વામી વાત્સલ્યનું જમો એ દિવસે રાતે નહીં જમવાનું, અનંતકાય નહીં ખાવાના. ચાલુ કરવી છે આપણે ઝુંબેશ? હા, એટલે કરાય એટલે શરૂઆત કોણ કરશે? હા, એટલે અહીંથી એટલે કેવી રીતે આપણે આ આંદોલન, આ એજ્યુટેશન અને આ આંદોલન, હા, ઝેન્ઝી કલ્ચર, હા, ઝેન્ઝી કલ્ચર, અને ઝેન્ઝી કલ્ચરને આપણે આ કામ સોંપીએ કે ભાઈ ચલો શરૂ કરો. અને સમગ્ર સુરતની અંદર ધારો કે 5 લાખ જૈનોની વસ્તી છે, અને મારી ધારણા પ્રમાણે હશે. આખું સુરત લઈ લો તો કદાચ 4-5 લાખ જૈનો, તમામ સંપ્રદાય, 4 સંપ્રદાય. કેટલા? હા, પેલા ભાઈ કહે છે 2 લાખ, તમે કહો છો 1.5 લાખ. આપણે મિક્સ કરી અને બાદબાકી કરી નાખીએ, 2 ભાગ્યા. પણ જે હોય તે, ચલો 5 લાખ નહીં, 2 લાખ જૈનો. અને તમે કલ્પના કરો કે 2 લાખ જૈનો રાત્રિ ભોજન જે દિવસે સ્વામી વાત્સલ્ય જમે એ દિવસે ન કરે, એના જે એક વાઇબ્રેશન ઉભા થશે. અને તમને સાચું કહું, આ એક ભૂમિકામાં તમે જાવશો તો કોકને સમગ્ર સંઘનું સ્વામી વાત્સલ્ય કરવાનો ભાવ જાગશે કે આ લોકો આ રાત્રે સ્વામી વાત્સલ્યના કારણે એક દિવસ તો ભગવાનની વાતને માને છે. એક દિવસ, ભલે એક દિવસને માટે, અને એક દિવસને માટે પણ એના હૃદયમાં ભગવાન જાગે છે. એને યાદ આવે છે કેમ રાતે નથી ખાવાનું? કારણ કે આજે દિવસે હું સ્વામી વાત્સલ્યનું જમ્યો છું. હા, જમ્યો છું. હું તો એ કહું છું કે કોકના તપના પારણાના નિમિત્તે પણ જો તમે જમવા માટે જાઓ તો એ દિવસે રાતે ન ખવાય. પણ હવે એ બહુ લાંબુ થઈ જાય અને તમારે 50 ઠેકાણે જવાનું હોય. હા, પર્યુષણ પછી એ જ ચાલુ રહે, અને 8 દાડા 15 દાડા આમે પર્યુષણ પછી તો રાત્રિ ભોજન છૂટે પાછું. અને એમાં ધારો કે આવું થઈ જાય, મારા જેવો એવી પ્રેરણા કરે કે ભાઈ બોલાવ, તારો પારણાનો પ્રસંગ છે અને 1000 જણાને બોલાવ, ભલે તારા સગા ના હોય, આ તને 1000 જણાનો રાત્રિ ભોજનના ત્યાગનો એક દિવસ માટે લાભ મળે છે, બોલાવ. એટલે હું તપના પારણા નિમિત્તે જે ભોજન થાય છે એ ભોજન માટે આગ્રહ નથી રાખતો. મારી તો ઈચ્છા છે, પણ આપણે એની શરૂઆત પછી કરશું.
પહેલા આ શરૂ કરો, આ આંદોલન ઉભું કરો, અને સમગ્ર સુરતની અંદર આજે આ મારી વાત તમારા બજારમાં ઠેર ઠેર ચાલવી જોઈએ, વાયરલ થવી જોઈએ, અને સૌએ અંદર ખાને એવું નક્કી કરવું જોઈએ 8-15 દાડામાં પર્યુષણના પર્વના આરંભ સુધી આપણે નક્કી કરવું છે. સમગ્ર વૈસુ વિસ્તારની અંદર ધારો કે 10 સંઘ છે. કેટલા સંઘ છે અહીં વૈસુની અંદર? 10-12 સંઘો હશે ને. તો પહેલા વૈસુને આપણે પકડીએ અને વૈસુના 12 સંઘોની અંદર આ નક્કી કરીએ કે જે દિવસે સ્વામી વાત્સલ્ય એ દિવસે રાત્રે નહીં, એ દિવસે કનમૂળ નહીં, અને એ દિવસે રાત્રિ ભોજન અને કનમૂળ છૂટી જાય. હું તમને કહું છું કે વૈસુની અંદર આવા દિવસો મહિનાઓમાં ચાલ્યા જશે, મહિનાઓ વર્ષની અંદર ચાલ્યા જશે, અને આમ પરમાત્મા આ સંઘોની અંદર જીવંત થઈ જશે. એપાર્ટમેન્ટમાં દેરાસર બનાવવાથી ભગવાનની પૂજા નથી થતી, એક દિવસ રાત્રિ ભોજન છોડવાથી ભગવાનની પૂજા થાય છે. સ્વદ્રવ્યથી જિનાલય બનાવવું, એમાં 5 કરોડ રૂપિયા ખર્ચવા, એનાથી પરમાત્મા ભક્તિનો પ્રાગટ્ય નથી થતું. પણ આપણે જો એક દિવસને માટે રાત્રિ ભોજનના ત્યાગની અંદર નિમિત્ત બનીએ તો આપણું મોટામાં મોટું સદભાગ્ય છે. અને આ નક્કી કરો. હું બાધા આપવા તૈયાર છું, પણ 100% અહીં બેઠેલા બધા જ લેવા માંગતા હોય તો, એટલે 100% આવે તો 1% ઓછા હોય તોય મારે નથી કરવી. હા, હું આ સોનાની ઝાડ પાણીમાં નાખવા માંગતો નથી, અને આ સોનાની ઝાડ એટલી સોનાની છે કે ગટરમાં તો નંખાય જ નહીં. 5% પણ જો ના આવે તો મારા માટે ગટર છે, પાણી નથી. અને હું આ કઠોર શબ્દ એટલા માટે બોલું છું કે તમારો માયલો અંદરથી જાગે અને તમે ઠેર ઠેર આ વાતો કરતા જાઓ, ઠેર ઠેર. હું 360 દિવસના રાત્રિ ભોજનના ત્યાગની વાત કરું તો તમને એમ લાગે કે મહારાજ સાહેબ અપ્રસ્તુત છે, અવાસ્તવિક છે. ચલો मान लिया, एक्सेप्ट कर लिया, लेकिन जब हम साल में ऐसे 2-5 दिन आते हैं, स्वामी वात्सल्य કેટલા થાય ભાઈ તમારે ત્યાં? 4-5 ને? હા, 4-5. 355 દિવસ માટે હું નથી બોલતો, માત્ર 5 દિવસ માટે બોલું છું. અને એટલી પણ આપણી પાસે ખાનદાની નહીં કે ભગવાનનું જમ્યા છીએ તો આજે તો ભગવાનનું માનશું, અને આજે ભગવાનનું માની અને અમે નહીં ખાઈએ. એટલે હું એ કહેવા માંગુ છું, મગજમાં કંઈક ચાલે તો ચલાવજો, વિચાર આવે તો મને મળજો, અને આને માટેની કેવી રીતે આખા સુરતની અંદર આપણે આ અભિયાન ચાલુ કરીએ. ગોપીપુરાના દેરાસરો બચાવવાનું અભિયાન આપણે ઉપાડ્યું છે, પણ એ ગોપીપુરાના દેરાસરો એમના કારણે કે પરમાત્માની કૃપાના કારણે હેમખેમ રહી જશે. આપણું શું થશે? એક દિવસને માટે પણ પરમાત્માની આ વાતને માનવા માટે આપણે તૈયાર નથી. એ ભગવાનના આપણે કેટલા મોટા વિશ્વાસઘાતીઓ છીએ. કઈ પરમાત્માની કયા ગૌરવની સાથે આપણે ભગવાન તરીકે ભગવાનને આપણા માનીએ છીએ. અને બાકરું પડે તો પછી દિવાલ પડે, અને દિવાલ પડે તો આપણું મારું તમારું બહેનું કામ થઈ જાય. એટલે નાનકડી બાધા હરિબલ મચ્છીએ નાનકડી બાધા લીધી છે, વીરક શાલ્વીએ નાનકડી બાધા લીધી છે, પેલા કુંભારે નાનકડી બાધા લીધી છે કે જે બાધાઓમાં કશું જ છોડવાનું નથી. અને એ હરિબલ માછી મારનારો પહેલી માછલીને છોડી દેવું, બસ આ એક જ બાધા. પછી આવતી 50ને પકડવાની ના નથી, પણ પહેલી છોડી દેવી. એમાં તો એ ગિરિરાજ શત્રુંજયનો યક્ષ બની ગયો અધિષ્ઠાયક. તમે એક રાતને માટે સ્વામી વાત્સલ્યના કારણે રાત્રિ ભોજન છોડશો, કપરદી બનવાના ચાન્સીસ છે. ગિરિરાજના અધિષ્ઠાયક બનવાનું તમારા સૌભાગ્યમાં લખાયેલું છે. છોડો ગિરિરાજને, ગોપીપુરાના દેરાસરના અધિષ્ઠાયક બનો ને.
જે દેરાસર માટે તમે આટલું બધી લાગણી, સહસ્ત્રફણા અને સૂરજ મંડળ અને એવા અનેક જિનાલયો છે કે જે જિનાલયો માટે તમારી પૂર્ણ શ્રદ્ધા છે, દોડા દોડ કરો છો. અહીં રહેનારા એવા પુણ્યવાનો છે કે દરરોજ ગોપીપુરાની અંદર સહસ્ત્રપણા પાર્શ્વનાથ કે સૂરજમંડળ પાર્શ્વનાથની પૂજા કરવા માટે નિત્ય પહોંચે છે, દરરોજ પહોંચે છે. હા, તો એના અધિષ્ઠાયક પૂજા કરવાથી નહીં બનાય, અભિષેક કરવાથી નહીં બનાય. હા, કાન ખોલીને સાંભળી લો, રાત્રે ખાવાનું છોડશો તો અધિષ્ઠાયક બનવાના ચાન્સ છે. બનવું છે અધિષ્ઠાયક કે ખલનાયક જ રહેવું છે? હા, સાંભળી મારી વાત. અધિષ્ઠાયક કે ખલનાયક? ખલનાયક એટલે સમજ્યા ને તમે, વિલન. હા, એટલે અધિષ્ઠાયક બનવાની ભૂમિકા છે. અને એટલે જ કહું છું કે એક બેઝિક ભૂમિકા છે. વાત મારી એ ચાલતી હતી કે આપણે ત્યાં ધર્મ માટે પણ કોઈની ઉપર ઠોકી બેસાડવાની વાત નથી, માટે તો બાધા આપતો નથી. તમે તૈયાર થાવ, મારું માર્કેટિંગ એટલું સ્ટ્રોંગ હોય કે જેના કારણે તમને બાધા લેવાનું મન થઈ જાય, તો એ તમારા મનની વિશેષતા છે. એમાં મારું માર્કેટિંગ મહત્વનું નથી. પણ મન થયું, ભાવના થઈ, અને જો આગળ વધતું જાય તો ઘણા કામ થઈ શકે. એટલે જ શાસ્ત્રો કહે છે ધર્મ ઈચ્છાથી કરવાની ચીજ છે, આદરથી કરવાની ચીજ છે, અહોભાવથી કરવાની ચીજ છે. અનિચ્છાથી, દબાણથી, અંદર ખાનેના દુર્ભાવથી ધર્મ ન કરાય. ફરી આ વાક્ય રિપીટ કરું છું, ઈચ્છાથી ધર્મ થાય, આદરથી ધર્મ થાય, અહોભાવથી ધર્મ થાય. ઈચ્છા એટલે ઓનલી ડિઝાયર, ઈચ્છા છે કરી લો. વ્યાખ્યાન સાંભળવા માટે તમે આવો ઈચ્છાથી કે આદરથી કે અહોભાવથી? જસ્ટ ચલો આજે ટાઈમ છે અને આવી જઈએ. હા, મળી ગયું છે. હા, ઘણા બધા એવા તપસ્વીઓ છે, છઠના બેસણા કરવા આવે પણ ઉપર વ્યાખ્યાનમાં ના આવે, બારોબાર રવાના થઈ જાય. શ્રી સંઘે બેસનાની વ્યવસ્થા નીચે રાખી છે અને પ્રવચન ઉપર રાખ્યું છે. એટલે પારણું કર્યું અને રવાના થઈ ગયા. સંઘનો આદર, પ્રભુનો અનાદર. પારણા માટે આવવું એ લાભાર્થી કે સંઘનો આદર છે, અને પ્રવચનમાં ન આવવું એ સંઘનો, પ્રભુની વચનનો અનાદર છે. જે તમારે ત્યાં નીચે બેસણા કરવા માટે આવે છે, લોકોના મારા મેસેજ પહોંચાડજો અને કહેજો કે મારા સાહેબે આજે આપણા પારણા માટે આવી કંઈક કોમેન્ટ કરી છે, વાત મૂકેલી છે. એટલે જ આપણી પાસે ઈચ્છા, આદર, આદરનો અર્થ છે રિસ્પેક્ટ, રિસ્પેક્ટનો અર્થ છે કે મારું ઔચિત્ય છે, મારી આની અંદર ખાનદાની છે કે મારે આ ભૂમિકા હોય તો આદર આપવો જોઈએ. જો હું નીચે બેસણું કરવા માટે આવું છું તો મારે ઉપર પ્રવચનમાં સાંભળવું આવવું જોઈએ. આ આદર છે. જો હું અહીંયા આગળ પૂજા કરવા આવું છું અને ભગવાન સંભવનાથની પૂજા કરું છું પણ અહીં પ્રવચન ચાલે છે તો મારે પૂજા રોકી અને પ્રવચન સાંભળવું જોઈએ. આ આદર છે. પ્રવચનના ટાઈમે પૂજા કરવી એ ભગવાનની અને ભગવાનની વાણીની બંનેની ઘોર આશાતના છે. ઘોર આશાતના, કેવલ આશાતના નહીં, ઘોર આશાતના છે. પૂજા કરનારો ભગવાનની પૂજા નથી કરતો, ભગવાનની આશાતના કરે છે. કારણ પ્રભુની વાણી ચાલે છે અને તું પૂજા કરે છે, ન જ થાય. હા, ન જ થાય. ઘરની અંદર કોઈ શોકનો પ્રસંગ હોય અને તમે આઈસ્ક્રીમ ખાઓ, સારું લાગે? એમ અહીંયા પ્રવચન ચાલતું હોય અને તમે પૂજા કરો, ભગવાન રાજી થતા નથી. હા, નથી થતા. એટલે આનું નામ આદર છે. અને અહોભાવ, 24 કલાક 9 થી 10 ની રાહ જોતા હોય એ અહોભાવ છે. રાઉન્ડ ધ ક્લોક 24 કલાક
પ્રવચન ક્યારે આવશે, પ્રવચન ક્યારે આવશે? શા માટે હું 5 મિનિટ માટે પણ લેટ પડ્યો? શા માટે? અહીંયા હું લેટ પડું છું ને તો મને દુઃખ થાય છે, પણ સાંભળનારાઓ મસ્તીથી સાંભળે છે. હા, એમ નથી કે ચલો આપણે જવાનું જ છે તો 5 મિનિટ માટે વહેલા પહોંચી જઈએ અને સમયસર પ્રવચન શરૂ થાય. આ પ્રવચનનું અહોભાવ છે, આપણો અંદર ખાનેનો એક ફિલિંગ છે. રિસ્પેક્ટ જુદી ચીજ છે, અહોભાવ જુદી ચીજ છે. સ્પેશિયલી 50 ને તમે સન્માન આપો, પણ અહોભાવ 5 ની ઉપર જ હોય, 1 ની ઉપર જ હોય. એનું નામ અહોભાવ છે. એટલે જેમ ક્ષેત્ર નાનું થતું જાય, વ્યક્તિ ઓછી થતી જાય, પણ ભાવ ઉચકાતો જાય. ઈચ્છામાં કોમન છે, આદરમાં સ્પેશિયલ છે, અને અહોભાવની અંદર મોસ્ટ સ્પેશિયલ છે, બહુ જ સ્પેશિયલ છે. રાહ જુએ છે. શાસ્ત્રો એવું લખે છે, ગુર્જરેશ્વર કુમારપાલ, કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ પાટણના 15 કોસના વિસ્તારમાં હોય તો દરરોજ પ્રવચન શ્રવણ કરવા માટે જતા હતા. કુમારપાલ માટે આવું લખાયું છે. 15 કોસ એટલે 60 માઇલ. 60 માઇલ એટલે લગભગ 120-110 કિલોમીટર, અને 110 કિલોમીટરની પ્રિમાઇસીસની અંદર, એટલે અહીંથી લગભગ વલસાડ વાપી સુધી, આ બાજુ ભરૂચ સુધી, હા, અને ત્યાં સુધી કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ વિચરે છે. અને કુમારપાલે આને માટે સ્પેશિયલ જીપીએસ ગોઠવેલું હતું, ટ્રેક કરવા માટે કે હેમચંદ્ર સુરી મહારાજ ક્યાં આગળ છે. અને ટ્રેક થાય ત્યાં આગળ કુમારપાલ ઘોડો લઈને પહોંચી જાય. આપણે ગાડીમાં આવતા તકલીફ છે ને પેલો ઘોડા ઉપર જતો હતો. હા, અને ઘોડા ઉપર જઈ અને દેશના શ્રવણ કરતો હતો. કારણ કે અહોભાવ છે. આ મારી તારક ભૂમિકા છે, મારો ઉદ્ધાર આના નિમિત્તે થનાર છે. અને એ વિચાર એટલે જ જો આપણી પાસે આવી કોઈક માનસિકતાઓ હોય અને આવો બેઝિક ધર્મ, પાયાની ભૂમિકા, કે જે પાયાની ભૂમિકાની અંદર આ વાતો પ્રદર્શિત કરાયેલી છે, હા, અને એ વાતો આપણી પાસે ગોઠવાતી જાય. માટે જ શાસ્ત્રો કહે છે કે આ સંસારની અંદર ધર્મ, ઈચ્છા, ફરિયાદ કરો, આદર, નંબર 3 અહોભાવ, અનિચ્છાથી ધર્મ ન કરાય. કરવાનો જ છે તો ઈચ્છાથી જ કર ને. હા, ઘણા એમ કે મારા સાહેબ મારી તો ઈચ્છા નથી, પણ સંવત્સરીના દાડે મમ્મી પપ્પા કહે છે એટલે પ્રતિક્રમણ કરવા આવું છું. અનિચ્છા. હું એ લોકોને પ્રતિક્રમણમાં અટકાવતો એટલા માટે નથી કે કેટલીક બાબતો અનિચ્છાએ પણ, દવા અનિચ્છાએ લેવાય પણ એનો ફાયદો થાય, એમ અનિચ્છાએ પણ સંવત્સરીનું પ્રતિક્રમણ તો કરવું જ પડે. કેટલીક વાતો આવી હોય છે કે જે અનિચ્છાએ પણ, જૈન નામના પણ બન્યા છો, આવો એવા કઈક જૈનો છે કે આજે સંવત્સરી પ્રતિક્રમણ પણ છોડીને બેઠા છે. હા, એ લોકો બીજે જાય છે, જ્યાં એસી ચાલતો હોય, જ્યાં ગુજરાતીમાં પ્રતિક્રમણ થતું હોય, જ્યાં એની સાથોસાથ થોડું મ્યુઝિક ચાલતું હોય અને અતિચારોની વાતો ગોઠવાતી જતી હોય અને પ્રતિક્રમણ કરાતું જતું હોય. હા, એ ચાલતું જતું હોય. ભાઈ, સિગ્નેચર ડિજિટમાં ચાલે કે આલ્ફાબેટમાં ચાલે? ધારો કે તમારો લકી નંબર 55 છે અને તમે સિગ્નેચરમાં 55 લખી નાખો તો શૈલેષ કે રમેશની જગ્યાએ સિગ્નેચર આલ્ફાબેટમાં ચાલે, લકી નંબર દુનિયામાં ચાલે, સિગ્નેચરમાં ન ચાલે. એ જ રીતે પ્રભુએ બતાડેલું જ સંવત્સરી પ્રતિક્રમણ કરાય, બીજાએ તૈયાર કરેલું સંવત્સરી પ્રતિક્રમણ કરાય છે. અને બીજાઓ આ રીતે આખા ને આખા પ્રતિક્રમણ માર્ગનું ખંડન થઈ જતું હોય, ચાલી આવતી આખી નાખી પરંપરાઓ તૂટી જતી હોય, ન તોડાય.
ન તોડાય. પણ મારા સાહેબ, અમને પ્રતિક્રમણ શું છે, એની અંદર શું ચાલે છે, એમાં શું કરાવે છે, એની અમને બરોબર ખબર પડે છે. એને માટે 359 દિવસ છે. આવ અને સંવત્સરીના દાડે તારે આ કરવું છે. ન થાય તારે એ જ વિધિ પ્રમાણે ચાલવું પડે. લવ મેરેજ પણ એરેન્જ કરાવવા પડે છે. ના ના, પણ અમે કોર્ટમાં મેરેજ કરી લીધા, હવે ફેરા ફરવાની જરૂર શું છે? હા, રજિસ્ટર મેરેજની અંદર પણ ફોટો જરૂરી છે. એમ સંવત્સરી પ્રતિક્રમણ જૈન તરીકેનો સિમ્બોલ છે, કરવું જ પડે, ન જ ચાલે. અને એની અંદર હું અનિચ્છા ચલાવું છું. બાકી ધર્મોની અંદર અનિચ્છા નહીં, ન ચાલે. કચડીને ધર્મ કરાવવાનો નહીં, પ્રલોભનથી ધર્મ કરાવવાનો નહીં, અને દુર્ભાવથી તો ધર્મ કરાવાય જ નહીં. નીચે જઈને ધર્મની નિંદા કરતો હોય એવો ધર્મનો નિંદક દુર્ભાવની અંદર હોય એને ધર્મ ન કરાવાય. એટલે ધર્મ ઈચ્છા, આદર, અહોભાવથી કરવાની ચીજ છે. અને ઈચ્છા, આદર, અહોભાવ જ્યાં આગળ પ્રગટ થાય છે ત્યાં જ ધર્મનો પ્રારંભ થાય છે, શરૂઆત થાય છે. એટલે શાસ્ત્રોએ આદિ ધાર્મિકના લક્ષણો જે બતાડ્યા છે એની અંદર આ બેઝ મૂકેલો છે. અને એ બેઝને લઈને બેઝિક ભૂમિકાની અંદર, એટલે હું એ વાત કરતો હતો કે કોઈ વ્યક્તિ પોતાના ધર્મની અંદર દ્રઢ હોય, ગુડ, દ્રઢતામાં રહે, બહુ સારી વાત છે. અને એવા કંઈક છે હા કે જે પોતાના ધર્મની અંદર વફાદારીની સાથે, ચુસ્તતાની સાથે બરાબર જામીને બેઠા છે. હા, જામીને બેઠા છે. બાબુ કાકાનું નામ તમે સાંભળ્યું હશે, કેપી સંઘવીવાળા. સુરતની અંદર હતા. 27 વર્ષ પહેલા મેં કૈલાસનગરમાં ચોમાસું કર્યું ત્યારે તે ત્યાં રહેતા હતા. હા, તે સમયની અંદર બાબુ કાકા સમગ્ર જૈન સંઘની અંદર જગડુશા તરીકે 4 હાથે પૈસા ઉડાવતા જતા હતા. અને બાબુ કાકા દરરોજ વ્યાખ્યાનમાં આવે, 20 દિવસ વ્યાખ્યાનમાં ના આવ્યા. એટલે મને કીધું કે મારા સાહેબ એન્ટ્રપ ગયા હતા અને માટે 20 દિવસ ના આવ્યા. પછી 21મા દિવસે ના આવ્યા. એટલે મેં પૂછ્યું કેમ ના આવ્યા? મારા સાહેબ, મારે એવી બાધા છે કે વિદેશમાં જાઉં તો સામાયિક જેટલા ન થયા હોય, દરરોજનું એક સામાયિક, એટલા સામાયિક પૂરા કર્યા સિવાય હું ઘરની બહાર નથી નીકળતો. એટલે ધારો કે 20 દિવસ બહાર ગયો છું તો 20 સામાયિક જ્યાં સુધી પૂરા ન થાય ત્યાં સુધી ઘરની બહાર નહીં નીકળવાનું. આવી સુરતમાં આવ્યા પછી પણ બાધા. આ આદર છે, આ રિસ્પેક્ટ છે, આનો અહોભાવ છે. અને જે દિવસે સામાયિક નથી થતું એ સબકોન્શિયસ માઇન્ડમાં ચાલે છે, આજનું સામાયિક રહી ગયું, આજનું સામાયિક રહી ગયું. સુરત પહોંચી સૌથી પહેલા 20 સામાયિકો કરી અને પછી જ બહાર નીકળીશ. હા, પછી જ. અને આ એટલે જ આવી કેટલીક ભૂમિકાઓ. એટલે ધર્મ અનિચ્છાએ મહેરબાની કરીને કરાવતા નહીં, નહીં તો એ ધર્મ એના જીવનમાં ઉગવાને બદલે ફૂટી નીકળશે. ઉગશે નહીં, ફૂટી નીકળશે. ન કરાવા. હજુ યોગ્યતા જાગૃત થઈ નથી, માટે છોડી દો. ચિંતામણીને પથ્થર સમજે એમાં ચિંતામણીને નુકસાન નથી, સમજનારને નુકસાન છે. એમ ધર્મને નકામો સમજે એ ધર્મને નુકસાન નથી, નકામા સમજનારને નુકસાન છે. માટે જ હરિભદ્ર પુરોહિત પોતાના ધર્મની અંદર દ્રઢતાથી બેઠેલા હતા. અને એમાં હરિભદ્ર પુરોહિત 14 વિદ્યાઓના પારગામી બને છે, વેદો પુરાણોના અભ્યાસુ બને છે. અને એને એવો ખ્યાલ આવે છે કે જૈનો તો ઈશ્વરને કરતા માનતા નથી. અજૈન પરંપરાની અંદર ઈશ્વર જગતનો કરતા છે એવી એક એ લોકોની સ્પષ્ટ માન્યતા છે. એટલે કર્તુમ, અકર્તુમ, અન્યથા કર્તુમ બધું જ ભગવાન કરે છે. એટલે કોરોના વાયરસ પણ ભગવાન મોકલે છે અને કોરોના વાયરસ ભગવાન જ લઈ જાય છે.
અને જૈન દર્શન કે છે ના, પ્લસ અને પોઝિટિવમાં ભગવાન છે, નેગેટિવમાં અને માઇનસમાં ભગવાન નથી. ભગવાનની કૃપાથી તમે સુખી થયા બરાબર, ભગવાનની કૃપાથી પુણ્યવાન બન્યા બરાબર, ભગવાનની કૃપાથી પ્રતિષ્ઠિત બન્યા બરાબર, પણ ધારો કે તમે દુઃખી બન્યા તો તમારે કહેવું પડે મારું કમનસીબ. પણ આ દુઃખની અંદર હું સ્વસ્થ છું, એ પ્રભુની કૃપા. આ એ પ્રભુની કૃપા. ભગવાન પ્લસ જ આપે છે, માઇનસ આપતા જ નથી. કારણ કે પ્રભુ સકલ બ્રહ્માંડની ઉપર પૂર્ણ કરુણાની સાથે બેઠેલા છે, પૂર્ણ કરુણાની સાથે. એવા પ્રભુ માઇનસ આપે કેવી રીતે? પ્રભુ તો માઇનસને માફ કરવા બેઠા છે, માઇનસ આપવા માટે બેઠા નથી. ભગવાનની કૃપા થાય તો આજે જ આપણે વિતરાગ બની જઈએ. આજે જ, અત્યારે જ, હમણાં જ સમગ્ર આ ભગવાનને ચોથો પાંચમો આરો નડતો નથી. ભગવાનની કરુણાને પાંચમા આરામાં વિતરાગતા ના મળે. એ કર્મના સિદ્ધાંતમાં સંસારની ભૂમિકાની અંદર ભગવાન કહે છે મારી કરુણા શાશ્વત છે અને મારી કરુણાનું ચાલે તો અહીં બેઠેલા તમામને વિતરાગ આજે જ બનાવે, આજે જ. પણ મારી કરુણા અત્યારે એક્ટિવ થઈ શકતી નથી. એનું કારણ કરુણા નથી, અમારી કુપાત્રતા છે. અમારી અંદર ખાનેની હજુ સમયનું પાક્યો નથી અને એ ભૂમિકા અમારી ઊભી થઈ છે. એટલે જ આ પરમાત્મા ક્યારેય કોઈ પણ માઇનસ આપતા નથી. આ બહુ સ્પષ્ટ સમજી રાખજો. આ બેસતા વર્ષનું માંગલિક છે. આટલી માન્યતા લઈને જાઓ એટલે મોટું માંગલિક થઈ ગયું. નૌકાર સાંભળો કે ના સાંભળો, સર્વમંગલ આવે કે ના આવે, વાસ્કેપ નંખાવો કે ન નંખાવો, પણ આટલું તમારા મગજમાં આવે કે તમામ પોઝિટિવ ભગવાનની કરુણા છે. તારી કરુણાનો કોઈ પાર નથી. છોરું કછોરું થાય તું માવીતર કહેવાય. તારી કરુણાનો કોઈ પાર નથી. અને એ ભૂમિકા માટે ફરી આ વાત ગોખીને જજો. જેટલી અનુકૂળતાઓ છે, જેટલા પ્લસ છે, જેટલા રિસ્કની અંદરથી આપણે બચ્યા છીએ, એમાં માત્ર ને માત્ર પ્રભુની કરુણા છે. માત્ર ને માત્ર પ્રભુની કરુણા.